દરેક વખતે પરંપરાગત રીતથી જ કાર્ય પાર પડતું હોય છે એવું નથી. ઘણી વખત અલગ પર્સપેક્ટિવ એટલે કે અલગ દૃષ્ટિકોણ પણ અગત્યનો હોય છે, અને જે સીધી રીતે અને અત્યાર સુધીના અનુભવથી જે કામ પાર નહીં પડતું હોય એ કામ કંઈ અલગ રીતે વિચારવાથી, અલગ દૃષ્ટિકોણ મેળવવાથી, અલગ પર્સપેક્ટિવ મેળવવાથી પણ પાર પાડી શકાતું હોય છે. એક વખત અકબર રાજાને રાખમાંથી દોરડું બનાવવાનો વિચાર આવ્યો, અને એટલા માટે એણે દરબારની અંદર જાહેરાત કરી કે જે પણ વ્યક્તિ રાખમાંથી દોરડું બનાવી આપશે એને 1000નું ઇનામ આપવામાં આવશે. દરેક દરબારીઓ રાખમાંથી દોરડું બનાવવાના પ્રયત્નમાં લાગી ગયા, પણ દરેક વ્યક્તિ જે પરંપરાગત રીત છે એ પ્રમાણે દોરડું બનાવવાનો પ્રયત્ન કરવા માંડ્યા. રાખની અંદર પાણી નાખીને એને બાંધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાખમાં ચિકાસ હોય નહીં, અને એટલા માટે રાખ બાંધવામાં નિષ્ફળ ગયા, અને રાખમાંથી દોરડું બનાવવાના કામમાં પણ નિષ્ફળ ગયા. અને અંતે અકબરે પછી બિરબલને આ કામ સોંપ્યું. બિરબલે દરબારની અંદર એક થાળીની અંદર દોરડું મૂક્યું, એ દોરડાને એક તરફથી સળગાવ્યું. આગ ધીમે ધીમે આગળ જવા માંડી, અને એ જે દોરડું છે એ દોરડું રાખમાં પરિણમવા માંડ્યું, અને એ જે રાખ છે એ દોરડાના આકારમાં જ બની, અને આ રીતે રાખમાંથી દોરડું બની ગયું. તો મિત્રો, ઘણી વખત જીવનની સમસ્યાઓનો ઉકેલ પણ જે પરંપરાગત રીત કે અત્યાર સુધીના જે અનુભવો હોય એ પ્રમાણે જ, એ દિશામાં જ વિચારવાથી આવતા નથી, પરંતુ અલગ પર્સપેક્ટિવથી આવી સમસ્યાઓના ઉકેલ આવી જતા હોય છે. મતલબમાં એટલું નિશ્ચિત છે કે કોઈ પણ સમસ્યા છે તો એનું સમાધાન પણ છે જ. જો અત્યાર સુધીના અનુભવમાંથી એનો ઉકેલ નહીં આવતો હોય તો કંઈક અલગ દિશામાં વિચારો.